સોમવારથી એટલે કે 24 જૂનથી આપકી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ સ્ટાર્ટ થાય છે. જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવ્યું હતું ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓનું બોર્ડનું રિઝલ્ટ ઓછું આવ્યું હતું, દિલને લાગી આવ્યું હતું, અને એમણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાનું નક્કી પણ કરી લીધું હતું. જોરદાર મોટિવેશન સાથે બોર્ડના ફોર્મ પણ ભરી લીધા હતા, પણ 1.5 મહિના પછી જ્યારે એક્ઝામ આવી ત્યારે બધું મોટિવેશન સાઈડમાં જતું રહ્યું છે. અમને છેલ્લા 4 દિવસથી ઢગલો મેસેજ આવે છે કે સર હવે જો હું આમાં એબસન્ટ રહું તો મારા માર્ક્સ કેવી રીતે ગણાશે, મને કોઈ તકલીફ તો નહીં થાય. તો ત્યારે તો ફોર્મમાં બહુ બધા ફોર્મ ભરી નાખ્યા, 2માં ઓછા માર્ક હતા, હું 5ની ફરીથી આપીશ. હું તમને આ વાક્યો પરથી એ પણ સમજાવવા માંગુ છું કે ઇન ફ્યુચર જ્યારે ભવિષ્યમાં કોઈ પણ વિષયમાં ઓછા માર્ક આવે છે તો તમે જે મોટિવેશનથી કમબેક કરવાનું વિચારો છો એ એની એક્ઝામ સુધી જ રહે છે, પણ તમે એક્ઝામમાં ફરીથી જતા નથી, એપિયર થતા નથી, એક્ઝામથી દૂર ભાગો છો. પણ વાંધો નહીં, તમારા અત્યારે જેટલા પણ ડાઉટ્સ આવેલા છે કે સર હું એબસન્ટ રહું તો મારું શું થશે, મારું રિઝલ્ટ કેવી રીતે બનશે, મને નુકસાન જશે, તમામ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. તો વિડીયો એન્ડ સુધી જોજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી જે એસીપીસીના રાઉન્ડ ચાલવાના છે એમાં પણ કેવી રીતે શું કરવાનું છે એની માહિતી પણ હું તમને આપણી ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ પરથી આપતો રહીશ. એના માટેના વોટ્સઅપ ગ્રુપ છે, કોઈ પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, કોઈ એક વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો અને વિડીયો તમારા મિત્રોને શેર કરજો, જેથી એમને પણ પ્રોબ્લેમ હોય તો સાંભળી શકે, જોઈ શકે, સમજી શકે. હવે બોર્ડનો ક્લિયર રૂલ છે કે ભાઈ તમે પહેલી એક્ઝામ અને બીજી એક્ઝામ માની લો કે અહીંયા તમારા 35 માર્ક આવ્યા હતા અને અહીંયા તમારા 30 થશે તો 35 ગણાશે. અહીં તમારા 35 હતા અને અહીં તમારા 45 થશે તો 45 ગણાશે. બીજો કોઈ સબ્જેક્ટ છે એમાં તમારા 45 હતા અને અહીંયા તમે એબસન્ટ રહો છો તો આ ગણાશે. એનો મતલબ કે તમે 5 ના ફોર્મ ભર્યા છે, 2માં જવું હોય તો જઈ શકો, એબસન્ટ રહેવું હોય તો રહી શકો, બધામાં એબસન્ટ રહી શકો. બધામાં એબસન્ટ રહેશો તો માર્ચના ગણાઈ જશે. બરાબર, તમે અમુક સબ્જેક્ટમાં એબસન્ટ રહેશો તો એ પર્ટિક્યુલર સબ્જેક્ટના માર્ચના ગણાશે. જેમાં તમે એપિયર થશો એમાં જો માર્ચ કરતા વધારે માર્ક આવશે તો ગણાશે, નહીતર એમાં ઓછા આવશે તો માર્ચના ગણાઈ જશે. તો આ તમારું ડિસિઝન છે, સબ્જેક્ટ વાઇઝ બેસ્ટ ઓફ 2 થવાનું છે. તો તમને કોઈ નુકસાન જવાનું નથી. તમે એબસન્ટ રહો છો, કોઈ રીઝનના લીધે રહો છો, એમનેમ રહો છો, જાણી જોઈને રહો છો કે કોઈ રીઝનના લીધે રહો છો, બેસ્ટ ઓફ 2 છે. એબસન્ટ રહો એટલે માર્ચના માર્ક ગણાઈ જાય. 5 સબ્જેક્ટના ફોર્મ ભર્યા, એકની જ આપી છે, બાકી નથી આપી, તો બાકી જે છે એમાં માર્ચના ગણાશે. એકની તમે આપો છો એમાં માર્ક વધે છે માર્ચ કરતા તો વધેલાના ગણાશે, એમાંય માર્ક ઘટે છે તો માર્ચના ગણાઈ જશે. એટલે તમારા કેસમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં કેટલા તમને ગ્રેસિંગ માર્ક મળે કોઈ કહી ના શકે, રિઝલ્ટના દિવસે ખબર પડે. બરાબર, તો સૌથી પહેલા તમે એબસન્ટ રહો છો, રિઝલ્ટ કેવી રીતે બનશે એનું હજી બોર્ડે કોઈ પરફેક્ટ ઉલ્લેખ કર્યો નથી, પણ JEE ની જેમ તમારું રિઝલ્ટ બનશે. તમારા માર્ચના માર્ક લખેલા હશે, જૂનના લખેલા હશે અને અહીંયા ફાઇનલ રિઝલ્ટ લખેલું હશે. બરાબર, તમે એબસન્ટ હશો તો એબસન્ટ, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે ઓલવેઝ આ રિઝલ્ટથી ઇન ફ્યુચર બધી જગ્યાએ કામ કરવાનું રહેશે. આ જે રિઝલ્ટ હશે ફાઇનલ વાળું, એનાથી તમારે ઇન ફ્યુચર દરેક કામ કરવાના રહેશે. સેકન્ડ એટેમ્પ આને ના કહેવાય. તમે ફેલ થયા હોય તો એને સેકન્ડ એટેમ્પ કહેવાય, પણ પાસ હોય તો આને સેકન્ડ એટેમ્પ ના કહેવાય. આ તમારો ઇમ્પ્રુવમેન્ટનો એટેમ્પ છે. તમને બોર્ડે આપેલો એટેમ્પ છે કે ભાઈ બેસ્ટ ઓફ 2 છે, તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવું છે, એના માટેની આ એક્ઝામ છે. પેપર કેવા આવશે તો જેવા માર્ચમાં હતા એ જ સેમ જનરલ ઓપ્શન સાથે સિમ્પલ 10 થી 12 દિવસની અંદર રિઝલ્ટ આવી જશે અને તમને રાઉન્ડ 2 માં એડ કરશે. જો તમે પહેલા એસસીપીસી નું ફોર્મ ભર્યું હશે તો ફરીથી નથી ભરવાનું. તમારા માર્ક કેવી રીતે એ લોકો અપલોડ કરશે એની કોઈ ગાઈડલાઈન હજી આવી નથી. જેવી રીતે આવશે હું તમને માહિતી આપી દઈશ. જેણે ફોર્મ નથી ભર્યું એના ફોર્મ ફરીથી ઓપન થશે તો હું તમને કહી દઈશ જ્યારે ફોર્મ ઓપન થાય ત્યારે વિડીયો બનાવીને. એટલે તો કીધું કે ચેનલ પર સબસ્ક્રાઇબ કરીને રહેજો એટલે એકેય માહિતી તમારી રહી જાય નહીં. અને રિઝલ્ટ ક્યારે આવશે એ મેં તમને કહી દીધું. તો આ છે સિમ્પલ કહાની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની. આપણે ફિઝિક્સનો વન શોટ સેશન લઈ લીધો છે. લાઈવ સેશનની અંદર આપણી ચેનલમાં જશો તો ફિઝિક્સની જો તમે તૈયારી હજી ના કરી હોય તો ફિઝિક્સનો વન શોટનો સેશન આપણા લાઈવમાં મૂકેલો જ છે. બરાબર, આપણા લાઈવ સેશનની અંદર 5 કલાકનો થતો 13,000 જેટલા વ્યૂઝ અત્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યાં સુધીમાં આવી ગયા છે. તો તમારા એ જ રીતે કેમિસ્ટ્રી મંગળવારે છે, સવારે 7 વાગ્યાથી સેશન ચાલુ થશે. મેથ્સ શનિવારે છે, એ પણ સવારે 7 વાગ્યાથી ચાલુ થશે. તો કેમિસ્ટ્રીના આગલા દિવસે છે અને સોમવારે મેથ્સનું પેપર હોય તો શનિવારે મેથ્સનો સેશન બી છે. તો તમે આ સરસ રીતે લાઈવ સેશનનો પણ લાભ લઈ શકો છો. બરાબર, સરસ રીતે ભણજો, સરસ રીતે તૈયારી કરી છે, સરસ રીતે એક્ઝામ આપજો અને માતા પિતાનું નામ રોશન કરજો. પણ જે તમે જોરદાર જુસ્સા સાથે ફોર્મ ભર્યા હતા એમાંથી ઘણાના જુસ્સા ડાઉન થઈ ગયા છે, એ જોઈને મને બહુ દુઃખ થાય છે. ઇન ફ્યુચર પણ તમે આવું જ કરશો. ક્યારેક ડાઉન જશો ત્યારે મોટિવેશન તો આવી જશે, પણ એને તમે પૂરું નહીં કરો તો જો ઓલવેઝ આપણે આવી રીતે જ કરતા રહ્યા તો જિંદગીમાં હંમેશા બીજી તક મળતી નથી. આ વાતનું પણ ધ્યાન રાખજો. આ વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.